જૂનાગઢમાં સરકારી કચેરીઓમાં નવી પહેલ શરૂ કરવામાં આવી છે, જ્યાં હવે પ્રાર્થના અને રાષ્ટ્રગાનથી કામકાજની શરૂઆત થશે। જૂનાગઢ એસટી વિભાગીય કચેરી ખાતે વિભાગીય નિયામક વીબી ડાંગર દ્વારા આ અનોખી શરૂઆત કરવામાં આવી છે। હવેથી દરરોજ કચેરી શરૂ થાય ત્યારે તમામ કર્મચારીઓ અને અધિકારીઓ સાથે મળી પ્રાર્થના, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન કરશે। આ પહેલથી કર્મચારીઓમાં રાષ્ટ્રભાવના વધશે અને કાર્ય પ્રત્યે વધુ જાગૃતિ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। સવારની શરૂઆત સકારાત્મક ઉર્જા સાથે થતા કચેરીમાં શિસ્ત અને ટીમ વર્કની ભાવના મજબૂત બનશે। આ નવી પહેલને કચેરીના સ્ટાફ તેમજ સ્થાનિક લોકો દ્વારા સરાહના મળી રહી છે। આજરોજ વિભાગીય કચેરી જૂનાગઢ ખાતે એક નવા વિચાર સાથે નવી શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ અને એની શરૂઆત આજે કરેલી છે, જેમાં પ્રાર્થના, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન ત્રણેયનું સમૂહ જ્ઞાન અમારા કર્મચારીઓ અને સુપરવાઇઝરો અને અધિકારીઓ દૈનિક ધોરણે કરશે। જેના કારણે એક એમ કહેવાય છે કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે અને પ્રાર્થનાથી જો પણ કોઈ પણ કામગીરીની આપણે શરૂઆત કરીએ તો 100% આપણને એમાં સફળતા મળતી હોય છે। અને સાથોસાથ એક કર્મચારીમાં રાષ્ટ્રભાવના, સાથોસાથ કર્મચારીઓમાં એકાબીજામાં આત્મીયતા અને પોતાની ફરજ પ્રત્યે વધારે જાગૃત થઈ અને રાષ્ટ્રની સેવામાં સૌથી વધારે ભાગીદાર બને એના માટેનો એક સહિયારા પુરુષાર્થ થકી સદર કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો છે અને દૈનિક ધોરણે ડેઇલી જ્યારે ઓફિસની શરૂઆત થશે ત્યારે પ્રાર્થના, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનથી આપણે શરૂઆત કરશું।